પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સફેદ લૂંટનું લોકેશન લાડલી અને અક્ષર હોસ્પિટલ વચ્ચે કમિશન કૌભાંડનો પર્દાફાશ, પીડિત પિતાનું સનસનાટી ભર્યો આક્ષેપ। અમારે કેટલી 2.5 કરોડની જગ્યા આવી, બરોબર? તો એ વખતે અમારે જે તે માણસને 2.5 લાખ દલાલી તો દેવી જ પડી, એટલે કમિશન વગર કોઈ કામ નથી થતું ને અત્યારે। આપણે એમ જ કહું, તમારું કશું એનું બધું હરેક પેશન્ટ અહીંયા જ આવે, સમજો। સુરતમાં એક હોસ્પિટલ ડિલિવરી કરે અને બીજી બાજુ એક હોસ્પિટલ સારવારના નામે કમિશન વસૂલાત કરે તેવી વાત આવી સામે। જેને આપણે ડાયમંડ સિટી કહીએ છીએ, એ સુરત સિટી હવે શું તે કમિશન સિટી બની રહ્યું છે? આજે અમે તમને બતાવીશું સફેદ લૂંટનું લોકેશન। એક પિતા જે પોતાની નવજાત બાળકની સારવાર માટે હોસ્પિટલના દરવાજા ખખડાવે છે, પણ તેને બદલામાં મળે છે મસ્ત મોટું બિલ અને કમિશનની કબૂલાત। સુરતની લાડલી અને અક્ષર નામક હોસ્પિટલ પર ગંભીર કમિશન કૌભાંડ ચલાવવાનો આરોપ લાગ્યો છે। એક લાચાર પિતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે આખા મેડિકલ જગતને હચમચાવી દીધું છે। આ વિડીયો ધ્યાનથી જુઓ। આ એ પિતા છે જે સિસ્ટમ સામે લડી રહ્યા છે। જતીનભાઈ સિરોયાના આક્ષેપ મુજબ આ એ સફેદ લૂંટનું લોકેશન છે, જ્યાં માનવતા કરતાં કમિશનને વધુ મહત્વ અપાય છે। લાડલી હોસ્પિટલમાંથી અક્ષર હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા બાળકના કેસમાં લાંબુ બિલ ફાટ્યું। પિતાનો ગંભીર આક્ષેપ છે કે હોસ્પિટલને ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાની ના પાડી દીધી, કારણ કે કથિત રીતે આ કમિશનનો ખેલ માત્ર રોકડા પર જ ચાલે છે। પિતાનો આરોપ છે કે હોસ્પિટલના ડોક્ટરોએ પોતે કબૂલાત કરી છે કે હોસ્પિટલો વચ્ચે કમિશનનું સેટિંગ હોય છે। જો કે અમારી ચેનલ આ વાયરલ વિડીયો કે તેના દાવાની સત્યતાની પુષ્ટિ કરતા નથી, પરંતુ પિતા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અત્યંત ગંભીર છે। 35 દિવસ સુધી ન્યાય ન મળતા અંતે આ પિતાએ જનતાની અદાલતમાં આવવું પડ્યું છે। શું આરોગ્ય વિભાગ આ સફેદ લૂંટના લોકેશન પર ત્રાટકશે? ચેનલ આ વાયરલ વિડીયો કે તેના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી। ટોટલ જેટલી અમાઉન્ટ આપવાની છે એ અમાઉન્ટ કયો મને કે ભાઈ તમારે આ અમાઉન્ટ આપવાનું છે। જો અમે મારથી જેટલું પૈસા હતો ને તો મેં ડિસ્કાઉન્ટ કરી આપ્યું છે આમના થકી। આમાં કેવું હોય, જે વસ્તુ આપણે યુઝ કરી છે એ જ વસ્તુ આમાં લખી છે, એક અડધી વસ્તુ એક્સ્ટ્રા નથી લખી। તમે અમને પૂછી શકો, તમારું રિલેશન છે એમની હારે। અને સંદીપભાઈની લોકોએ અમને પેશન્ટ એટલા માટે જ મોકલે છે કે અમારું કામ એ રીતનું છે। તમે ઓપીડીનો ઢગલો જોતા જ હશો, એટલે તમે ડિસ્કાઉન્ટ નથી આપી શકતા સંદીપભાઈને મોકલતા હોય એટલે એનું કમિશન લાગતું હોય પાછું। એટલે એ જો જે હોય એ મારો વિષય નથી, પણ કહેવાનો મતલબ શું છે એટલે તમે આમ પૂરું ન કરી શકતા હોય, એ તો અમને ખ્યાલ જ હોય ને। બધી જો અત્યારે એક જગ્યા એવી નથી જ્યાં કમિશન વગર ધંધો થાય છે, મને કહો તમે। આમની રસી હું લખતો હોઈશ તો મારે એમને કહ્યું મને કમિશન આપતા હશે, બધી જ જગ્યા એવું છે કે નથી? મેં આ જગ્યા લીધી, બરાબર નથી તો હું કસ્ટમર ઓલરેડી અમે તો ત્યાં કેટલા જો મેં ત્યાં ઓલરેડી 45,000 રૂપિયા તો એ લોકોને આપી દીધા, સમજો એક જ દિવસના। જો તમારા બાળકને આજે કન્ડિશન થઈ, એની પાછળ સંદીપભાઈ જવાબદાર નથી, હું જવાબદાર નથી। આ વસ્તુ કુદરતી વસ્તુ કહેવાય, બરોબર? જવાબદારીની યારે વ્યક્તિને પ્રશ્ન નથી। તમે 35 થતા 40 લઈ લો, નહીં એવું કરવાનું એમ નથી સમજાણું। પૈસા અને સારવાર અરે કોઈ બાંધછોડ કોઈ વ્યક્તિને હોય જ નહીં। અમારી બાળક અરે લાગણી હોય, 100% તમારી અમારી લાગણી। હા, હવે જો અમે અહીંયા આવડી આ જગ્યા જ્યારે લીધી ને, અમારે કેટલી 2.5 કરોડની જગ્યા આવી, બરોબર? તો એ વખતે અમારે જે તે માણસને 2.5 લાખ દલાલી તો દેવી જ પડી, એટલે કમિશન વગર કોઈ કામ નથી થતું ને અત્યારે। આપણે એમ જ કહું, તમારું કશું એનું બધું હરેક પેશન્ટ અહીંયા જ આવે, સમજો। હવે એની સામે તમને ખબર છે, હું કાલે હરેક પેશન્ટ અહીંયા આવે છે, તમને જાણ છે। મને હું જોઉં છું ને, હું તો 6 દિવસથી અહીંયા છું, 7મો દિવસ છે, મને ઓલરેડી ખ્યાલ છે। ઘણું પેશન્ટ એમ કે લાડલી વાળાની બીજી આવડી આ ફ્રેન્ચાઇઝી છે, હમણાં એક આવ્યું, એક જ પેશન્ટ હજી હમણાંના તમે કેમેરા જોઈ લેજો, થોડી વાર પહેલા આવ્યું, એને શું કીધું ખબર કે એ લાડલી વાળાનું આ બાળકોનું છે એમ, એટલે એવું હોય એમ। એવું નથી, એ લોકોની માન્યતા છે। શું કામ એવું છે એ તમને કહું। આજે 5 ml રાત્રે અને કાલે 5 ml રાત્રે, પછી નહીં પતી જશે એટલા। એવું એટલા માટે લાગે છે કે 3 વર્ષ પહેલા સંદીપભાઈ લોકો આ હોસ્પિટલમાં હતા। હા, એ તો મને ખ્યાલ છે, હા, તો અહીંયા હતી એટલે લોકોને એવું થાય, એના મગજમાંથી તમે નહીં માનો, નીચે પાર્કિંગમાં તે એનું બોર્ડ હતું। જો સાહેબ, આપણે બહારથી તમે કીધું બરોબર છે, એક ડોક્ટરને બોલાવીએ,
હા, એ તો 3500 રૂપિયા પૂરી એમનો ચાર્જ info માટે, લીધો. હા. હા, એ શું ડૉક્ટર નામ શું હતું? મોહિત સાહની. મોહિત સાહની. મોહિત સાહની. બરાબર. એની હોસ્પિટલ છે આપણે સુરત સર, કિડ્સ કરીને. રિયાલિટી એક વસ્તુ છે, તમને સાચું લાગે ખોટું લાગે, તમે ઓલ ઓવર રિપોર્ટ કરાવો. હમ. બરોબર છે. આવડા તમે કેટલું કીધું? આપણે ઇન્ફેક્શન 2.91 2.92 હતું. 2.92 હતું. હમ. આપણે ભાઈ છોકરાને કેટલું હતું? હવે ઈ સીઆરપી કહેવાય, CRP, આ sorry. પીસીટી કહેવાય. હા. ઈ બે વચ્ચેનો ફરક તમને હું જણાવું. હશે એવું નથી. નહીં, આપણો ખરા આ પીસીટી નો રિપોર્ટ છે ને 2000 રૂપિયાનો થાય, સીઆરપી નો રિપોર્ટ થાય 300 રૂપિયાનો. નાના બાળકો હોય ને એની અંદર પહેલા 7 દિવસમાં સીઆરપી પોઝિટિવ આવવાના ચાન્સીસ બહુ ઓછા. શું કામ ઓછા? કેમ કે હજી એના બોડીમાં ચેપ ફેલાણો ન હોય. જેટલો ફેલાણો હોય ને એટલો દેખાય નહીં બહારથી. એ નાના બાળકોને થોડો કંઈ ચેપ હોય ને તો એ આ પીસીટી રિપોર્ટ હોય ને એ કવર કરશે અથવા એનાથી ખબર પડશે. સીઆરપીના રિપોર્ટમાં નોર્મલ આવશે. આપણી પાસે કદાચ ઈ સેમ્પલ હોય ને જૂનું, હું આજે પૂછી લઉં લેબમાં, તો હું એમાં એને સીઆરપી કરાવું, તમે જોજો એ નોર્મલ આવશે. ના ના, એનો કોઈ ઇશ્યુ નથી. એ તો એટલે જોવાનું. એટલે અમે છે ને ન્યૂબોર્ન બચ્ચામાં પીસીટી કરીએ. પ્લસ એ વસ્તુ છે, હમ. પ્લસ આપણે અહીં તમને એટલા દિવસ રહ્યા અને જેટલા જે ટાઈમે આવ્યા ને, કોઈ વ્યક્તિ પ્રોપર વ્યક્તિ આપણને ગાઈડ નથી કરેલું. કેમ ગાઈડ નથી કરેલું? આજે આ વ્યક્તિ હોય, તમે કેટલા 4 ડોક્ટર છે, હા. બરાબર? આ રિયાલિટી વાત એક જે છે. વસ્તુ લાગી છે નહીં, ને એ નહીં. છે એમ. હા. રિયાલિટી એક વસ્તુ કહું છું કે તમે પેશન્ટ લઈને અહીં મને આવ્યા છો, હમ. તમે જ લઈને આવ્યા હતા, Yes. બરોબર છે? હા. તો પછી તમે મને એવું કેવું જોઈએ કે કોઈ વ્યક્તિને એવું કેવું જોઈએ કે ભાઈ તમે 8 થી 10 ના ગાળામાં આવજો, મનોજભાઈ તમને મળશે, મનોજભાઈ જ ગાઈડ કરશે. એ પછી ભલે કાલે આવે, ઓકે. સમજાણું? પણ અમે એક 4 વસ્તુ ડોક્ટર બાળકના આ પણ ડોક્ટર તમે છીએ. 4 ડોક્ટર બાળકના છો. હવે સામે માણસને શું થાય કે ભાઈ હું અત્યારે બપોરે આવ્યો તો તમે મળ્યા, હમ. બપોર પછી આવું તો મનોજભાઈ મળે, હમ. સાંજે પાછો પૂછવું આવું 6 વાગે તો એ પાછા કેતનભાઈ મળે, અલગ અલગ વ્યક્તિ મળે, બરોબર છે? અલગ અલગ વાત થાય કે મને અલગ અલગ, મને વાત ભલે એમ કે એક જ હોય તમને પણ અલગ મોઢા અલગ feel થાય. મોઢા અલગ હોય તો શું થાય? તમે મારી જગ્યાએ હોય તો તમને શું થાય? જો હવે હું તમને કહું, જ્યારે આઈસીયુ વાળી સારવાર હોય ને એ દુનિયામાં કોઈ જગ્યાએ એકલો માણસ ન કરી શકે. મારું નામ જતીન સિરોયા છે. ચેતનભાઈ, તમારો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, શું છે વિગત? એક લાડલી વુમન્સ કરીને હોસ્પિટલ છે અને એક અક્ષર હોસ્પિટલ છે. આ બંને હોસ્પિટલ બાજુમાં આવેલી છે. હવે ત્યાં મારા વાઈફની ફાઇલ હતી અને ત્યાં ડિલિવરી જ્યારે થઈ જ્યારે બાળકનો જન્મ થઈ ગયો એના પછી તરત ડૉક્ટર આવીને મને મળ્યા. મને એવું કીધું કે ભાઈ બાળક સ્વસ્થ છે, કોઈ પ્રોબ્લેમ નથી અને હમણાં તમને રજા આપી દઈએ. આવી વાત થઈ. પાછા 10 મિનિટ પછી ડૉક્ટર આવેલા ત્યારે મને કીધેલું કે ભાઈ બાળકને શ્વાસ લેવામાં થોડો પ્રોબ્લેમ થાય છે, એટલે એમને આપણે 24 કલાક માટે ઓબ્ઝર્વ રાખવું પડશે. તમે કહો તો આપણી બાજુમાં હોસ્પિટલ છે ત્યાં લઈ જાય. મેં કીધું ઓકે, વાંધો નહીં. આપણે ત્યાં બાજુની હોસ્પિટલમાં 24 કલાક માટે ઓબ્ઝર્વ માટે લઈ ગયા. ત્યાં જઈને મને એવું કહે છે કે ભાઈ બાળકને શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે અને આપણે એમને હજી રાખવું પડશે 1 દિવસ. એવી રીતે કરીને લંબાવીને 7 થી 8 દિવસ ત્યાં રાખેલા. અને જ્યારે એમને પૂછવામાં આવ્યું, મેં કીધું સાહેબ બિલ કેટલું થયું છે? તો એમણે મને એવું કીધું કે તમારું બિલ 80,000 થયું છે અને તમે થોડા 10,000 કરીને ડિપોઝિટ તમે જમા કરાવેલી છે એમ કરીને. તો મેં કીધું સાહેબ થોડુંક ઓછું લો ને, એમ આમાં કંઈ ડિસ્કાઉન્ટ થશે? તો મને સાહેબ એવું કહે છે કે ભાઈ ડિસ્કાઉન્ટ આમાં થશે નહીં. એટલે મેં કીધું કે સાહેબ અમે લાડલીમાંથી અહીંયા આવ્યા છીએ, બરોબર? અહીંયા લાડલીની હોસ્પિટલ પહેલાં હતી જ આ જગ્યા ઉપર અને અહીંયા જ તમારી હોસ્પિટલ છે. તો મેં કીધું ત્યાંથી આવ્યા છીએ તો કંઈ ઓછું કરી આપો એમ. તો મને કે એવું ના હોય. એટલે મેં સાહેબને પૂછ્યું કે સાહેબ આમાં કંઈ કમિશનનું તમારે કમિશન ચૂકવવું પડતું હશે એટલે ઓછું નથી થતું? એટલે મને કે કમિશન વગર અત્યારે થતું નથી. એટલે જ્યારે મેં લાડલી હોસ્પિટલની અંદર જ્યારે જન્મ થયો ત્યારે મેં પેમેન્ટ ત્યારે ચૂકવેલું. બપોરે 12 વાગે મેં ત્યારે પેમેન્ટ આપેલું ત્યાં. તો બધું મેં એને કીધું ભાઈ મારી પાસે ગૂગલ પે છે તો તમને ગૂગલ પે કરી આપું. મને કે ગૂગલ પે નહીં ચાલે, તમારે બધું પેમેન્ટ કેશમાં આપવું પડશે. એટલે એમ કરીને પછી બીજી હોસ્પિટલમાં ગયો. ત્યાંય મને એવું કીધું કેશમાં આપવું પડશે. મારી પાસેથી ગૂગલ પેથી પૈસા નહોતા લેતા. એટલે જ મને એની ઉપર ડાઉટ ગયો કે આ લોકોની કંઈ પણ મિલીભગતના લીધે કંઈ પણ ગોલમાલ છે. મને કોઈ પાકું બિલ આપેલું નથી, મેડિકલ સિવાય મને કોઈ પાકા બિલ નથી આપેલા અને કાશી ચિઠ્ઠી લખીને આપી દીધેલું છે. અને આ બાબતે તમે કોઈ ફરિયાદ રજૂઆત કશું કર્યું? પછી જ્યારે મેં લાસ્ટ ટાઈમ મેં ડૉક્ટર સાહેબ જોડે વાત કરી અને એણે એવું મને કીધું ભાઈ કમિશન તો ચૂકવવું પડે છે. ત્યારે મેં એ જે વિડીયો હતો એ લઈને હું સરથાણા પોલીસ સ્ટેશનની અંદર મેં ફરિયાદ આપેલી કે સાહેબ આવી રીતે આમ થાય છે અને
તો આની ઉપર આપણે એક્શન લઈએ, ફરિયાદ કરવી છે. મારે ન્યાય જોયો છે. તો સાહેબે મને એવું કીધું કે ભાઈ ફરિયાદ તમે આપી દો, હું બે દિવસમાં તમને બોલાવું છું. 2 દિવસને લઈને સાહેબે મને 10 દિવસ થયા, 15 દિવસ થયા, બોલાવ્યો નહીં. અને હું સાહેબને ઓછા નામે 10 થી 12 વખત એમને મળવા ગયેલો, પણ કાંઈ રિપ્લાય મળ્યો નહીં. તો આગળ તમે કઈ ફરિયાદ રજૂઆત કરી? ત્યારબાદ મેં એમને સાહેબને પૂછ્યું કે સાહેબ મારી ફરિયાદ મેં આપેલી છે, આનું શું કરવાનું છે, તમારે કંઈ સોલ્યુશન મને કરી આપવાનું છે? તો સાહેબે મને એવું કીધું છે ભાઈ તપાસ ચાલુ છે, હું તમને કહું પછી મેં મેલ હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદર મેલ કરેલા છે અને પીએમઓની અંદર મેં જાણ કરેલી છે. અને આગામી 1-2 દિવસની અંદર હું હેલ્થ ડિપાર્ટમેન્ટ અમદાવાદ, જ્યાં ડૉક્ટરોના લાયસન્સ રજીસ્ટ્રેશન થાય છે, અને ત્યાં જઈને કમ્પ્લેન કરવાનો છું 2 દિવસની અંદર. અનેક લોકોની સાથે જ્યાં આવી રીતે હોસ્પિટલ છે, અને મોસ્ટ ઓફલી અમુક એવી જે હોસ્પિટલ છે ત્યાં સ્પેશિયલ એક જ કાર્યક્રમ કરવામાં આવે છે. મેજોરિટી લોકોના સીઝર કરવામાં આવે છે. અત્યારે સીઝરનો રેશિયો આપણે પણ જોઈએ છીએ કે ભાઈ વધારે પડતો છે સીઝરનો. જ્યારે અમુક હોસ્પિટલ એવી છે કે જ્યાં 35 ડિલિવરી કરે છે તો પણ ત્યાં સીઝર થતું નથી, અને ત્યાં 2 થી 3 કેસ સીઝરના હોય છે. અહીંયા 30 ડિલિવરી હોય તો 30માંથી 2 જ નોર્મલ થયો, બાકી બધાને સીઝર થઈ ગયેલા હોય.